લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજનામાં મકાન ફાળવાતા હોય છે, પરંતુ આ જ આવાસ જો 7 વર્ષમાં જર્જરિત થઈ જાય તો આ દ્રશ્યો જોઈ લો। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ આવાસના છે, જે ઇમારત 7 વર્ષમાં જર્જરિત થઈ ગઈ છે। ઇમારતની છતમાંથી સળિયા ડોકાઈ રહ્યા છે, છતમાંથી પોપડા ખરી રહ્યા છે। આવાસના લાભાર્થીઓ ભયના ઓથાર નીચે જીવવા મજબૂર છે, ત્યારે સ્થાનિકો જર્જરિત આવાસના સમારકામની પણ માંગ કરી રહ્યા છે। અમારા ત્યાં બધા પોપડા પડે છે, ઘરના નાના નાના બાળકો હોય, ક્યાં જવાના? એ સમજી આવાસમાં રહે છે, પછી આ લોકો નોટિસ આપે, અમને તો ખાલી કરવાનું કે પછી નોટિસ આપીને પછી તમે જાય કે પૈસા લેવા તરત આવી જાય પૈસા લેવા માટે અમારા પાસે। નાના નાના બાળકો ઘરમાં હોય, અમે રાતના દિવસમાં કંઈ પડી જાય તો ક્યાં જવાના? અમે અમારા પોતાના મકાન તોડીને અમને સમજી આવાસમાં નાખેલું છે। કઈ જગ્યાએ આવાસ ક્રોમાના પછાડી, એ સબ સ્ટાર બજારના ક્રોમાના પછાડી। કેટલા પરિવાર રહે છે ત્યાં? 32 ઘર રહે છે એક બિલ્ડિંગમાં, 20 બિલ્ડિંગ છે, એમાં 32 ઘર, એક મકાનમાં 32 ઘર રહે છે। શું તમારી માંગણી છે સરકાર પાસે? એ અમારી માંગણી એ જ છે કે અમારે બિલ્ડિંગ વ્યવસ્થિત કરી આપો। આ જર્જરિત આવાસને લઈને રહીશોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો છે। મહત્વપૂર્ણ વાત એ છે કે કોર્પોરેશને ઝૂંપડા પાડી આવાસ બનાવ્યા હતા, લાભાર્થીઓને આવાસ ફાળવ્યા છે, જે ઇમારત 7 વર્ષ બાદ જર્જરિત થયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે। જે મુદ્દે રહીશોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવીને ન્યાયની માંગ કરી છે। સવાલ એ વાતનો છે કે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? કેમ માત્ર 7 વર્ષમાં જ ઇમારત ખખડી ગઈ છે? સવાલ અનેક છે, પરંતુ જવાબ તો તંત્ર જ આપી શકશે।